અંજારમાં વર્ષોથી રહેતા દેવીપૂજક પરિવારના લોકોના ઝૂંપડાઓ તોડી દબાણ દૂર કરવામાં આવ્યું તે બાબતે નાયબ કલેક્ટર અને મામલતદાર અંજારને ભોગ બનનાર અરજદારો અને સામાજિક આગેવાનો સાથે એસડીપીઆઈ કચ્છ જિલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી। બેઘર થયેલા પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાંક મકાન બનાવી આપવામાં આવે અને ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ નગરપાલિકા નિયામક કચેરી કચ્છ જિલ્લા કલેક્ટર બોર્ડર રેન્જ આઈજી સાથે ચીફ ઓફિસર અંજારને ભોગ બનનાર અશોક નરસિંહ દેવીપૂજક પરિવારના અરજદાર ભાઈ લોકોની સાથે સામાજિક અગ્રણી બચુભાઈ બી આહિર, જયેશભાઈ મહારાજ અને ભીમજીભાઈ ખોખરાવાળા સાથે એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંગાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર। આ અરજી દેવા માટે પ્રાંત અધિકારીને આવે અંજાર આ ઝૂંપડપટ્ટી પરમ દિવસે હટાવી જૂની કોરટ કને તો ઝૂંપડપટ્ટીવાળાનો લાઇટ બિલ, પાણી વેરા બધા 2025 સુધી નગરપાલિકાએ લઈ લીધેલા। તો 2025 સુધી નગરપાલિકા પાણી વેરા લાઇટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે? અને ગરીબ માણસોને હટાવે તો ભલે હટાવે, તો યોગ્ય એને બીજી જગ્યા આપે એને। તો આ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે જ આવ્યા છીએ। તો આવી રજૂઆતમાં એ ધ્યાન નથી દેતા, કોઈ પ્રતિનિધિ અહીંયા હાજર નથી, આખી કચેરીમાં કોઈ હાજર નથી, પટાવાળો બેઠો છે એક જ, આવક જાવકમાં દઈ દીધી ફાઇલ। આમ તંત્ર હાલશે કેટલા દિવસ? પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે, ભણેલા છે, બધા લોકો કંઈક નાના આપણા પ્રતિનિધિ ચૂંટાયેલા અંજારને સારા મળ્યા આવે, સારા મળ્યા તો સારા કામ કરો, ઝૂંપડપટ્ટી હટાવો। જય હિન્દ, જય ભારત। મારું નામ રોશન અલી સાંધાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો કચ્છ જિલ્લાનો પ્રમુખ છું। આજે જૂની કોરટ પાસે જે દેવીપૂજક સમાજના પછાત વર્ગના જે લોકો રહેતા હતા, એમાં અપંગ બેન પણ છે, નાના છોકરાઓ પણ છે, જેને નગરપાલિકા અચાનક સવારના ભાગમાં ઠંડીની સિઝનમાં જઈને એનું દબાણ હટાવ્યું છે। જે બાબતને અમે જાણી ત્યારે આ નગરપાલિકાના જે ઘરવેરા, એના લાઇટનો બિલ અને એનો પાણીનો ઘરવેરા તમામ ભરેલા છે અને કાચા ઝૂંપડા હતા। એવું નથી કે ઝૂંપડા મોટા હોય। હવે આમાં એ જોવાનું છે કે એક ભૂંગા અને ઝૂંપડા અગર નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટી બિલ્ડિંગો ઊભી છે એ કેમ નથી નડતી? એ જોવાની મેન વાત એ છે। નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યાઓ ઉપર જે હોર્ડર થઈ ગયા છે, અમુક જગ્યા ઉપર કલેક્ટરના, મામલતદારના દબાણ હટાવવાના, છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા। અને આ ભૂંગાઓ હટાવવા માટે ફક્ત 5 થી 7 ભૂંગાઓ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે, ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનો પણ વર્તન હતો કે આને હટાવી નાખવામાં આવો, એને ટાંગાટોલી કરીને લઈ જવામાં આવે। કે પોલીસનો ફરજ એ છે કે બુટલેગરોને બંધ કરાવે, એનો દારૂનો ધંધો, ચોરીનો કામ બંધ કરાવે, પોલીસનો કામ છે। ગુનાહિત તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો, કે ના કે ગરીબ માણસોના ઝૂંપડા હટાવવાના।